અમદાવાદની બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફી વધારાના સમાચાર। વિદ્યાર્થીઓની ફીમાં 178% અને વિદ્યાર્થીનીઓની ફીમાં 370%નો વધારો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીઓની બીએની ફી ₹1200થી વધારીને ₹5000 કરવામાં આવી છે, તો વિદ્યાર્થીઓની બીએની ફી ₹1800 વધારીને 5000 કરવામાં આવી છે। આર્ટ્સની અન્ય વિદ્યાશાખામાં ₹750 અને 1000ની ફી વધીને 2500 થઈ છે, તો બીકોમ સહિત માસ્ટર ઓફ આર્ટ્સના કોર્સમાં પણ યુનિવર્સિટીએ ફી વધારો ઝીક્યો છે। તો બીએઓયુમાં ફી વધારા મુદ્દે કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા। ફી વધારાની અસર 1 લાખ વિદ્યાર્થીઓને થવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। કોંગ્રેસના સમયમાં કન્યા કેળવણી વિનામૂલ્યે થતી હતી। વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની તક ન મળે તેવો ભાવ વધારો થયો હોવાનું મનીષ દોશીએ જણાવ્યું। યુનિવર્સિટી પાસે ખોટા ખર્ચના રૂપિયા છે, પરંતુ વિદ્યાર્થીઓના ફીના નથી। અસહ્ય ફી વધારો પરત ખેંચવા કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસ નેતાએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અનેક ખોટા ખર્ચ થતા હોવાના આક્ષેપ મૂક્યા છે અને કહ્યું છે કે તેને પુરાવા રૂપે મુખ્યપ્રધાન રજૂ કરાશે। ધારાસભ્ય કિરીટ પટેલ સાથે મુખ્યપ્રધાને રજૂઆત કરી ફી વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવશે। પણ વિદ્યાર્થીને અભ્યાસ કરવાની તક છીનવાય તે પ્રકારે ફી વધારો ઝીકવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિમાં પણ ખર્ચ થાય, બ્યુટિફિકેશનના નામે પણ લાખો રૂપિયા ખર્ચ થાય, પણ વિદ્યાર્થીને અભ્યાસની તક મળે સરળતાથી તે વ્યાજબીપણા જોયા વિના સીધો વિદ્યાર્થીનો પર ફી વધારો ઝીકો તેને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે। તો ફી વધારા મુદ્દે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે બચાવ કર્યો। છેલ્લા 12 વર્ષથી કોઈપણ પ્રકારનો ફી વધારો નથી કરાયો। રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાની ફી પણ નથી લેવાતી। એફઆરસીની મંજૂરી બાદ બીએઓયુના બોર્ડે ફી વધારો કર્યો હોવાનું તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું છે કે હજી સુધી એક પણ વિદ્યાર્થી તરફથી આ અંગે ફરિયાદ નથી મળી। આ બધી કમિટીએ બધા એંગલનો વિચાર કરી અને પછી ફી વધારો સજેસ્ટ કરેલો છે અને જે અમારા બોર્ડ દ્વારા એપ્રૂવ કરવામાં આવ્યો છે। બીજું ખાસ કે આજની તારીખે અમારી પાસે કોઈ પણ વિદ્યાર્થીઓની રજૂઆત નથી આવી। જો આ બાબતે કોઈ વિદ્યાર્થીઓની રજૂઆત આવશે તો અમે અમારી કમિટી સમક્ષ મૂકીને એની વિચારણા કરીશું।